નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત કબડ્ડી એસોસિએશન અને ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના પ્રો સિનિયર કબડ્ડીનું આયોજન વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું। આ મેચમાં ગુજરાતની 14 ટીમોને બોલાવવામાં આવી હતી। આ કબડ્ડી ટુર્નામેન્ટ ભાઈઓ અને બહેનોની માટે આયોજન કરવામાં આવ્યું હતું, તો વિજેતા ટીમને 2 લાખનું ઇનામ અને રનર્સ અપ ટીમોને 50,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું। આ સમયે ગુજરાત વિધાનસભા મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ગુજરાત કબડ્ડી એસોસિએશનના પ્રमुख तुषार आरोठे અને ડીએસડીઓ कृष्णा पंड्या પણ ઉપસ્થિત રહ્યા હતા। मुझे बहुत अच्छा लगा और मैं बहुत ही मुझे खुशी होती है। बड़ौदा में बहुत साल बाद शो कर रहा हूँ और ये बहुत ही अच्छा सौभाग्य है कि अभी कबड्डी प्रो लीग है और प्रो कबड्डी लीग के अंदर मुझे बुलाया गया है और बेहद खुशी हुई है। गुजरात को मुझे बहुत प्यार है और सारी जगह मुझे बहुत लोग प्यार करते हैं। उनके गुड विशेस, उनकी ब्लेसिंग फैंस की हरदम बनी रहे। बहुत अच्छा लगा बड़ौदा। 21 स्पोर्ट्स लिमिटेड वर्ष पे प्रायोजित गुजरात स्टेट कबड्डी एसोसिएशन અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી આપણે પ્રો કબડ્ડી સિનિયર લીગ 1નું આજે વડોદરા ખાતે તારીખ 26થી 29 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે। સદર સ્પર્ધામાં આપણે ગુજરાત રાજ્યની જે વરીયતા પ્રાપ્ત 16 ટીમો છે ભાઈઓ અને બહેનોના, એમને આપણે આમંત્રિત કર્યા હતા અને આ સંપૂર્ણ સ્પર્ધા પ્રો કબડ્ડી લીગની જે પદ્ધતિ છે એ પ્રમાણે રમાડવામાં આવી છે અને જે 21 સ્પોર્ટ્સ લિમિટેડના જે સ્ટેક હોલ્ડર્સ છે એમના જે ફ્રેન્ચાઇઝી છે એમના નામે આ આપણે 16 ટીમો રમાડવામાં આવી હતી। લીગ કપ નોકઆઉટ પદ્ધતિ રમવામાં આવેલી હતી। વિજેતા ટીમોને આપણે આમાં 2 લાખ રૂપિયા કેશ, ઉપવિજેતાઓને 1.5 લાખ અને દ્વિતીય ઉપવિજેતાને 50,000નું ઇનામ આપણે આપવામાં આવ્યું છે। તદુપરાંત દરેક જે ટીમોએ ભાગ લીધો છે 16 ટીમોને બી માનધન આપીને આપણે નવાજવામાં આવ્યા છે। સૌ પ્રથમ અને સ્પર્ધાના આજે ફાઇનલ પત્યા પછી બી એક સેલિબ્રિટી તરીકે આપણે દલેર મહેંદીનો રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તે બદલ હું જે લીગના પ્રયોજક છે 21 સ્પોર્ટ્સ લિમિટેડ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો હું ખૂબ આભાર માનું છું। અમારો છેલ્લો 1-1.5 મહિનાથી કેમ્પ લાગ્યો હતો। વર્ષ પ્રેઝન્ટનો પ્રો કબડ્ડી જે ગુજરાત લીગ થઈ હતી એમાં અમે ખૂબ જ સારી પ્રેક્ટિસ કરીને બંને વડોદરાની બોયઝ અને મેન્સ ટીમમાં ચેમ્પિયન થયા છે। તો અમને ખૂબ જ આનંદ છે હમણાં બંને ટીમનો અને ખૂબ જ એવી સારી એવી પ્રેક્ટિસથી અને હવે આગળ પણ હવે નેશનલમાં આવી રીતે અમે પરફોર્મ કરીશું। તે માટે હું એવી આશા રાખું છું કે આવી લીગ ગુજરાતમાં થતી રહે। ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો ખૂબ આભાર માનું છું કે જે આવી ઇવેન્ટ કરાવે છે અને અમને પ્લેયરને પ્રોત્સાહિત કરે છે। જે મારું નામ કિશન પંડ્યા, ગુજરાતનો રેડર છું, ગુજરાતનો કેપ્ટન પર રહી ચૂક્યો છું અને હાલમાં હજુ રમી રહ્યો છું।